i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકા ટાઉન વિસ્તારમાં બનેલ કરફોડ ચોરીનો વણસોધાર ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢી અસલ મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી। અમદાવાદ જિલ્લાના ધોળકામાં ધોળકા શહેર લોધીના લીમડા પાસે અરિહંત હોસ્પિટલ સામે ફરિયાદીના ઘરની નીચે રહેલ તેઓના ગેરેજના શટરનો લોક ચાવી વડે ખોલી ગેરેજના ભીત કબાટમાં રહેલ તિજોરીની ચાવી લઈ લોખંડની તિજોરી ખોલી તિજોરીના અંદર લોકરના નાના મોટા 2 ખાના ખોલી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિંમત ₹5,97,000 તથા રોકડ ₹19 લાખ મળી કુલ કિંમત ₹24,97,000ની મુદ્દામાલ જપ્ત કરેલ। આ ગંભીર ગુનાની તપાસ માટે એલસીબી ટીમ તપાસ સ્થળ પર સીસીટીવી ફૂટેજ સૂત્રો તથા માણસોની મદદથી પોલીસે અંત આરોપી ઉમર ફારૂક મોહમ્મદ મંસૂરી નામના આરોપીને ઝડપી લીધો। પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરેલ છે અને આ સફળ ઓપરેશનમાં કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે. સાવલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એલ. પટેલ, એએસઆઈ દિલીપસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ડોડિયા, પૃથ્વીરાજસિંહ સિસોદિયા, પુષ્પરાજસિંહ ચુડાસમા, અજયભાઈ બોડિયા, કુલદીપસિંહ ચૌહાણ, ઘનશ્યામસિંહ રાઠોડ, વિપુલભાઈ પટેલ, વિશાલકુમાર સોલંકી, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા ફરિયાદીએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। શંભુભાઈ ધોળકા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।